ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલના સૂચનાથી નવસારી જિલ્લામાં પૂરથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળી રહે તે હેતુથી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાળ સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સેવા અભિયાન અંતર્ગત 4,000 રાહત કીટો તૈયાર કરવામાં આવી હતી. કમલમ ખાતે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સેવાભાવ સાથે રાહત કીટોનું પેકિંગ ની કામગીરી કરી હતી. આ કીટોમાં ચોખા, ખાંડ, તુવેર દાળ, ખાદ, તેલ, ચા, મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, મીઠું, બટાકા, કાંદા અને ચણા જેવી આવશ્યક જીવન ઉપયોગી ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓ સતત મહેનત કરી ટૂંકા સમયમાં તમામ 4,000 રાહત કીટો તૈયાર કરી હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રાહત કીટો નવસારી શહેરના વિવિધ પૂરગ્રસ્ત વિસ્તારો તેમજ ગણદેવી તાલુકાના સૌથી વધુ અસરગ્રસ્ત ગામો અને વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને સુધી પહોંચાડવામાં આવી હતી. પૂરથી પ્રભાવિત પરિવારોને સમયસર જીવન જરૂરી સામગ્રી મળી રહે અને મુશ્કેલીના સમયમાં અને તેમને તાત્કાલિક સહાય મળી રહે તે માટે સમગ્ર કામગીરીનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સેવા અભિયાનનું નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ સંકલન કર્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ કાર્યકર્તાઓ અને સુવ્યવસ્થિત આયોજન સાથે રાહત કીટોની પેકિંગથી લઈ જરૂરિયાતમંદ પરિવારો સુધી વિતરણની સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ સમગ્ર સેવા અભિયાનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ દિવસ-રાત નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી. આપત્તિના સમયમાં પીડિત પરિવારોની પડખે ઉભા રહી માનવ સેવાને સર્વોપરી ધર્મ માની ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત રાહત અને સહાયની કામગીરી કરવામાં આવી હતી. હજારો પરિવાર સુધી જીવન જરૂરી સામગ્રી પહોંચાડવાની મુશ્કેલી આ ઘડીમાં તેમને હિંમત અને સહારો પૂરો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર સેવા અભિયાનને કાર્યકર્તાઓને સમર્થન, સંગઠન શક્તિ અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું. ઉમેશ સોની, નવસારી.